રાજીનામું આપવાના નામે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગાંધીનગરમાં કર્યા રાજકીય નાટક। ઢોલ નગારાના નાદથી ગુંજી ઉઠ્યું ગાંધીનગર। કાના ભાઈ તુમ આગે બઢો, અમે તમારી સાથે છીએ ના ગગનભેદી નારા ગાંધીનગરમાં સંભળાયા અને ફૂલહાર સાથે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામું આપવા નામે રાજકીય સ્ટન્ટ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા। ગાંધીનગરમાં મોરે મોરા કરવાના નામે ગજબનો ડ્રામા થયો। મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા। વિધાનસભા બહાર સમર્થકો સાથે રેલી કાઢી પહોંચ્યા। આ સમયે તેમની સાથે તેમના સમર્થકો પણ હતા। થોડા નારા લગાવ્યા, પોસ્ટરો સાથે સમર્થકોએ પણ શક્તિ બતાવી। ગાંધીનગર વિધાનસભાની બહાર બેસી ગયા અને હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, જ્યાં તેમણે 12:15 વાગ્યા સુધી ઇટાલિયાની રાહ જોઈ હતી। જો કે ઇટાલિયા ન આવતા તેઓ વિધાનસભાથી પરત જવા રવાના થઈ ગયા। એટલે પોસ્ટરમાં જે લખ્યું હતું એવું કાંતિભાઈ કંઈ કરી જ શક્યા નહીં। આવ્યા હતા રાજીનામું આપવા, પણ રાજકીય ડ્રામા કરીને ચાલતી પકડી। કાના ગોપાલની રાહ જોઈને થાક્યા તો 12:30 કલાકે વિજય મુહૂર્તમાં ગાડી ઉપાડી દીધી। વાજતે ગાજતે ઢોલ નગારા લઈને રાજીનામું આપવા નીકળેલા કાંતિભાઈ અંતે રાજીનામું આપ્યા વગર પરત ફરી ગયા। રાજીનામું લઈને આવ્યો હું। ગોપાલભાઈને પહેલા શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસ અધ્યક્ષશ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચાલી રહેલી રાજીનામાની રાજનીતિમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કંઈ પણ બોલવાનું ટાળ્યું। તેમણે કહ્યું, નેતાઓ મારી પાસે આવ્યા નથી।